માં હાજરી આપવાના છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ તેઓ પણ આજે જુનાગઢ લોકસભામાં ઉના, સૂત્રાપાડા, જુનાગઢ શહેર, ભેંસાણ આ વિવિધ જગ્યાઓ પર સભાઓ સંબોધવાના છે। રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય રૂપાલાજી એઓ પણ આજે મહેસાણા લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી સભા સંબોધવાના છે। કેન્દ્રીય મંત્રી અને પ્રદેશના મહામંત્રી મનસુખભાઈ માંડવિયા પણ જુનાગઢ અને પોરબંદરમાં લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી સભા સંબોધવાના છે। મિત્રો, જેમ જેમ ચૂંટણી એના અંતિમ તબક્કામાં પ્રવેશતી જાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપ તરફથી વિજયનું એક મહામોજું ઉમટી રહ્યું હોય એવું લાગે છે અને આના જ કારણે કોંગ્રેસ પોતાના આંતરિક ઝઘડાને કારણે, આંતરિક અસંતોષને કારણે અને ત્યાં લોકતાંત્રિક પ્રક્રિયાના અભાવના કારણે કોંગ્રેસ ધ્વસ્ત થતી નજર આવે છે અને એને કારણે કોંગ્રેસના ઘણા લોકો, કાર્યકર્તાઓ, જવાબદાર અધિકારી પદાધિકારીઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે। આજે પણ માણસા શહેર એના પૂર્વ શહેર પ્રમુખ, એના કોંગ્રેસના તાણા સંગઠનના મહામંત્રી ડૉક્ટર તુષારભાઈ જાની, માણસાના પૂર્વ શહેર પ્રમુખ, આશીષભાઈ પ્રજાપતિ કોંગ્રેસના માણસા શહેરના મહામંત્રી, નિરમાબહેન પ્રજાપતિ તેના કાઉન્સિલર, અન્ય કાઉન્સિલર કીર્તિભાઈ પરમાર, સુનીતાબેન દંતાણી, કમલેશભાઈ દંતાણી તેના કાર્યકર્તા, જીતેનભાઈ પટેલ સામાજિક આગેવાન અને કોંગ્રેસના કાર્યકર્તા, વિપુલભાઈ પટેલ, ડૉક્ટર વિપુલભાઈ પટેલ, ડૉક્ટર અંકિતભાઈ પટેલ કોંગ્રેસના કાર્યકર્તા, જસવંતસિંહ સોલંકી તેના રજપૂત અગ્રણી અને કોંગ્રેસના કાર્યકર્તા, લાલુભાઈ મિસ્ત્રી તેના કોંગ્રેસના કાર્યકર્તા, પિયુષભાઈ રાઠોડ જિલ્લાના કોંગ્રેસના સંગઠનના મંત્રી, સોનલબેન રાઠોડ તાલુકા પંચાયતના સદસ્ય અને પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માણસાના, રાવ બાપુ તેના વોર્ડ નંબર 6ના પ્રમુખ માણસાના, સુરેશભાઈ એસ પટેલ પૂર્વ મહામંત્રી શહેર સમિતિના અને સુરેશભાઈ ચૌધરી ઉપપ્રમુખ માણસા તાલુકાના કોંગ્રેસના આ તમામ કાર્યકર્તાઓ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભારતીય જનતા પક્ષમાં આ સૌ મિત્રોનું સ્વાગત છે, હું એમને આવકારું છું અને આવનારી આગામી લોકસભાની ચૂંટણીમાં એવો આજથી જ, આ ક્ષણથી જ અમારી સાથે ખભે ખભો મિલાવીને અમારી સાથે લાગેલા છે અને પુનઃ ગુજરાતમાં 26 લોકસભા બેઠકોનો વિજય સંકલ્પ નિર્ધારિત કરીએ છીએ। અસ્તુ। તુષારભાઈને વિનંતી કરો આવે, ભાર્ગવભાઈ ખેસ પહેરાવી અને તુષારભાઈનું સ્વાગત કરે। આવો। પછી આશીષભાઈ પ્રજાપતિ, નિરમાબેન પ્રજાપતિ, કીર્તિભાઈ પરમાર, સુનીતાબેન દંતાણી, કમલેશભાઈ દંતાણી, અમિતભાઈને વિનંતી કરીશ ખેસ પહેરાવે, જીતેનભાઈ પટેલ, નિલેશભાઈ ખેસ પહેરાવી એમનું સ્વાગત કરશે, ડૉક્ટર વિપુલભાઈ પટેલ, ડૉક્ટર અંકિતભાઈ પટેલ, જસવંતસિંહ સોલંકી, લાલુભાઈ મિસ્ત્રી, પિયુષભાઈ, સોનલબેન, રાવ બાપુ, સુરેશભાઈ ચૌધરી બધા અહીંયા મિત્રો આવે। વાયર આવો સ્વાગત। આવો। સ્વાગત છે। પેલા બે કોર્પોરેટર અને પ્રમુખ પાછળ આવી વચ્ચે આવી જાય તુષારભાઈ।
હા ત્યારબાદ બાદ જવા અને આવી જાઓ તમે ચેર પાછળ લઈ જઈએ ત્યારબાદ તો પ્રદેશ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો કહી શકાય, કેમ કે માણસા તાલુકા અને જિલ્લા પંચાયતના કેટલાક કોંગ્રેસી સભ્યો કે જેમણે હવે ભગવો ધારણ કર્યો છે, વિધિવત રીતે ભાર્ગવ પટેલે તેમને ભાજપમાં આવકાર્યા છે. ખેસ પહેરાવી વિધિવત રીતે તેમણે ભાજપમાં જોડાણ કર્યું, જેના દ્રશ્ય તમે સીધા જોઈ રહ્યા છો. માણસા શહેર પૂર્વ પ્રમુખ સહિતના જે સભ્યો છે તે તમામ કોંગ્રેસના સભ્યો કે જેમણે અત્યારે ભાજપ જોઈન કર્યું છે, આંતરિક સંતોષના કારણે તેમણે કોંગ્રેસ છોડ્યું હોવાનું અહીં જણાવવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ, હવે લોકસભા ચૂંટણીને ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ તે પહેલા પણ જે રીતે પક્ષ પલટાની સિઝન જામી છે, ચોક્કસથી અહીં કોંગ્રેસને એક બાદ એક મોટો ફટકો પડી રહ્યો છે. વધુ એક ફટકો ચોક્કસથી કહી શકાય, કેમ કે માણસા પ્રદેશ કોંગ્રેસના કેટલાક સભ્યો કે જેઓ અત્યારે હાલ ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. હવે જોવાનું રહેશે કે માણસામાં રાજકીય ભૂકંપ વચ્ચે કોંગ્રેસ કેવી રીતે સર્વાઈવ કરે છે. તો હાલ તો ગાંધીનગરથી આ સીધા તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, જ્યાં માણસા પ્રદેશ કોંગ્રેસના કેટલાક સભ્યો કે જેમણે ભગવો ધારણ કર્યો છે, વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે, જેમાં તુષાર જાની, આશીષ પ્રજાપતિ, નિર્મલા પ્રજાપતિ અને સ્મિતા દંતાણી સહિત અનેક એવા કોંગ્રેસના તાલુકા તેમજ જિલ્લા કક્ષાના સભ્યો છે કે જેમણે ભગવો ધારણ કર્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે. હિરેન, જાણવા માંગીશું, માણસા પ્રદેશ કોંગ્રેસને એક મોટો ફટકો કહી શકાય, કેમ કે જે રીતે કોંગ્રેસના સભ્યો અત્યારે ભગવો ધારણ કર્યો છે. ઉત્તર ગુજરાતને ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે વિસ્તારમાંથી આવી રહ્યા છે તે માણસાની અંદર કોંગ્રેસને અત્યારે હાલ ફટકો પડ્યો હોય તેવા દ્રશ્યો સીધી રીતે દેખાઈ રહ્યા છે. માણસા સંગઠનના હોદ્દેદારો, પૂર્વ શહેરના પ્રમુખ, જિલ્લાના મહામંત્રી અને માણસા નગરપાલિકાના ચૂંટાયેલા 3 પ્રતિનિધિઓ સહિત લગભગ 10 લોકો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ પટેલની હાજરીમાં જોડાયા છે. એટલે જે પ્રકારે લોકસભાની ચૂંટણીને લઈને જે ભાજપની અંદર ભરતી અભિયાનનો દોર જે છે તે સતત હજુ પણ યથાવત છે. આજે આ સંગઠનના સીધી રીતે જે લાભ કોંગ્રેસને મળતો હતો તેમાંથી સંગઠન મહામંત્રી સહિત પૂર્વ શહેર પ્રમુખ અને અન્ય કોર્પોરેટરો સહિત લગભગ 10 થી 12 લોકો જે છે એ ભારતીય જનતા પાર્ટીનો સત્તાવાર ખેસ આજે ધારણ કરે છે. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે. તો આપને જણાવી દઈએ, હાલ તો માણસામાં કોંગ્રેસને એક મોટો ફટકો ચોક્કસથી કહી શકાય, કેમ કે 10 જેટલા કોંગ્રેસના તાલુકા અને જિલ્લા કક્ષાના જે સભ્યો છે જેમણે હાલ તો વિધિવત રીતે ભાજપમાં જોડાણ કર્યું છે, કેસરીઓ ધારણ કર્યો છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કયા પ્રકારના સમીકરણો અહીં સર્જાય છે. તો આપને જણાવી દઈએ, માણસા કોંગ્રેસમાં ચોક્કસથી એક મોટો ફટકો કોંગ્રેસને કહી શકાય. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પિયુષ રાઠોડ ભાજપમાં જોડાયા છે, વિધિવત રીતે તેમણે ભાજપમાં જોડાણ કર્યું. ગાંધીનગર લોકસભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહે જ્યારે ઉમેદવારી કરવાની ગુજરાતની પ્રજાને ઈચ્છાને માન આપીને સંમતિ બતાવી, ત્યારથી જ ગાંધીનગર જિલ્લાની અંદર નવો તરવડાટ અને સંચાર એ જોવા મળ્યો છે. એના ભાગરૂપે 2 દિવસ પહેલા કલોલના કોંગ્રેસના 2 કોર્પોરેટરો, કોંગ્રેસની અંદર અગ્રીમ શ્રેણીના કહેવાય એવા કાર્યકરોએ ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં તન મન ધનથી કામે લાગી ગયા છે. એના જ ભાગરૂપે આજે એમનું અમિતભાઈ શાહનું એ માદરે વતન કહેવાય એવા માણસામાં અમિતભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી, એમની રાહબારી નીચે અને માણસાના અન્ય અમારા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ સંપર્ક કરતા કોંગ્રેસના દિગ્ગજ કહેવાય એવા માણસાના નેતાઓ એ આતે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે. ત્યારે હું ગાંધીનગર જિલ્લા તરફથી એમને ખૂબ ખૂબ આવકારું છું. 3 નગરપાલિકાના કોર્પોરેટરો અને 1 તાલુકા પંચાયતના સદસ્ય અને પૂર્વ
માણસાની અંદર કોંગ્રેસનું ધારાધોરણ ચલાવતા એવા અગ્રણીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એનું મુખ્ય કારણ વિકાસને વરેલા આ વ્યક્તિઓ અને આ બહેનોને લાગ્યું કે સાચો વિકાસ કરવો હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં થશે અને એમાં અમિતભાઈ શાહ જેવા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે આપણી નજીક આપણું નેતૃત્વ કરવા આવી રહ્યા હોય ત્યારે એમનામાં એક આત્મવિશ્વાસ પહેલા પણ હતો, એનાથી વધારે વેગવંતો બની આજે ભારતીય જનતા પાર્ટીમાં આવતા એમને હું સહર્ષ આવકારું છું. આગળના દિવસોમાં આવા અનેક કોંગ્રેસના મિત્રો એ ભારતીય જનતા પાર્ટી સાથે વિકાસને લઈને અને જે વિવિધ યોજનાઓ ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે આપી છે એનાથી પ્રભાવિત થઈને અને ગાંધીનગર જિલ્લો જે અમારે આમ સામાન્ય રીતે થોડો વીક કહેવાય એમાં એક નવો જ સંચાર અત્યારે જોવા મળી રહ્યો છે. ધન્યવાદ. અમારા કાર્યકરો પાસે તન મન અને ધન છે જ, પરંતુ કોંગ્રેસના કાર્યકરોને અમે આવકારીએ છીએ કે આના સાથે તેઓ જોડાય છે. ધન્યવાદ મિત્રો.